એક બાજુ ભગવાન આ અસુરોને મારવાની લીલા કરતા હોય છે ને બ્રહ્માજીને એમ થયું કે ભગવાન કેવી લીલા કરી રહ્યા છે, જરા મને દર્શન તો કરવા જવા દો. ત્યારે બ્રહ્માજી ભગવાન શ્રી હરિ નારાયણના દર્શન કરવા આવે છે. પણ ભગવાન શ્રી હરિ નારાયણના દર્શન કરે છે ત્યારે તો એક કેવું જોવે છે કે ચારે બાજુ ગોવાળો બેઠા છે. ગોવાળો કંઈક પોતાના જે ભાથું લાયા હોય ભાથામાંથી ભગવાનને જમાડે, ભગવાન પાસે જે હોય ગોવાળોને જમાડે, એમ એઠું જૂઠું ખાતા જોવે છે. એટલે બ્રહ્માજીને વિસ્મય થાય છે કે આ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ કે જ્યાં એમના લોકમાં જવું તો દેવો, ગાંધર્વો, યક્ષો, કિન્નરો એમનું આરાધન કરતા હોય અને એ અહીંયા આ ગોપાળોની વચ્ચે આ રીતે એઠું જૂઠું ખાય છે. ખરેખર આ ભગવાન નારાયણ જ છે. લાવો હું ખાતરી કરું. એટલે ભગવાનની માયા જે છે એનાથી બ્રહ્માજી પણ બચી શકતા નથી. બ્રહ્માજી ભગવાનને ઓળખવા માટે, ખાતરી કરવા માટે જેટલા પણ બાળ ગોપાળો હતા એ ગોપાળો, જેટલી ગાયો હતી એ બધાને અદ્રશ્ય કરી અને બ્રહ્મલોકમાં લઈ જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે આ કૃત્ય બ્રહ્માજીએ કર્યું છે ત્યારે જેટલા બાળ ગોપાળો હતા, જેટલી ગાયો હતી એટલા જ સ્વરૂપ ભગવાન પોતાના મુખમાંથી પ્રગટ કરી દે છે. અને 1 વર્ષ પર્યંત, 1 વર્ષ થયું અને 1 વર્ષ સુધી ગાયો ગોવાળો પોતાના ઘેર જાય આવે, પછી પાછા ભગવાન ગાયો જેમ ચરાવતા હોય, ગોવાળોની સાથે રમતા હોય, બેસતા હોય અને જે રીતે કાર્ય કરતા હોય એ જ કાર્ય થતું. અને આ બાજુ બ્રહ્માજીને બધા લઈ ગયા અને બ્રહ્માજીને એમ થયું કે હવે હું ભગવાનની લીલા જોવા આવું. તો આ બાજુ પાછા આવે છે તો ભગવાન પોતાના મુખમાંથી બધાને ઉત્પન્ન કર્યા છે, સહેજ પણ ફર્ક નહીં. એક બ્રહ્માજી આવીને ગાય જોવે, વાછરડું જોવે તો જે પ્રમાણે જે એમનું આખી માયા પ્રમાણે સર્જન કરેલું હતું બ્રહ્માજીએ એ જ પ્રમાણેનું સર્જન અહીંયા જોવે છે. ત્યારે બ્રહ્માજી ચકિત થઈ જાય છે કે ભાઈ દરેકને પ્રાણ પૂરવાવાળા તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ જ છે. એ બધાને જોઈને પાછા બ્રહ્મલોકમાં ગયા તો બ્રહ્મલોકની અંદર એ જ ગોપાળો છે, એ જ ગાયો છે. એટલે બ્રહ્માજીને પણ ખબર પડી ગઈ કે આ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ એ કૃષ્ણ પરમાત્મા જ છે. એટલે જ્યાં કૃષ્ણ પરમાત્મા બેઠા છે ત્યાં નતમસ્તક થઈ અને બ્રહ્માજી દંડવત પ્રણામ કરે છે કે હે ભગવાન, તમારી માયાને હું ઓળખી શક્યો નહીં. ખરેખર આ સર્જન કરતા તો તમે છો, તમે તો માત્ર મને નિમિત્ત બનાવ્યો છે, બાકી સર્જન કરતા તો તમે છો કે આ સૃષ્ટિનું સર્જન તમે કર્યું છે અને એની શક્તિ મને પ્રદાન કરી છે. આજે તમારી માયા જોઈ અને ખરેખર હું ધન્ય થઈ ગયો. મેં પણ તમારી પાસે એવું માગ્યું હતું કે જીવનમાં તમે મને એકવાર તમારી માયા બતાવો, તો તમારી માયાના તમે મને દર્શન કરાયા, એનાથી હું ધન્ય થઈ ગયો છું. એવી રીતે બ્રહ્માજી પણ ભગવાનની માયા જોઈ અને વિસ્મિત થઈ જાય છે. તો આવા પરબ્રહ્મ પરમાત્મા છે. આ જગત પરબ્રહ્મ પરમાત્માએ જ બનાવ્યું છે. બ્રહ્માજીનો અહમ જે હતો એ ભગવાને ઉતારી દીધો કે સર્જન હું જ કરી શકું છું, એવો અહમ એમને હતો એ ઉતારી દીધો. અને એ રીતે ભગવાને પોતાની સર્જનાત્મક કળા એ બતાવી કે જેવા એ જી રંગીલા મોરલાના, એ જી રંગીલા પીછા એવા, એ જી મારા હરિય જેવા ચિતર્યા એવા, ચિતરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ મારો હરિ જે કરે તે કોઈ, કરી તો જુઓ. આમ પરબ્રહ્મ પરમાત્માની શક્તિ અને માયાના દર્શન બ્રહ્માજીએ કરી લીધા.
ને બ્રહ્માજી પછી દર્શન કર્યા પછી તો ભગવાનની ઘણી બધી એવી લીલાઓ છે કે ધેનકાસુર નામનો અસુર ભગવાનનો વધ કરવા આવે છે. તો ધેનકાસુર નામનો અસુર જે છે એનો પણ ભગવાન ઉદ્ધાર કરી દે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.